નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોની અંદર આપણે મોડ્યુલ 2 વેલ્ડિંગ ટેકનિક ભાગ 1 જોઈશું, જેની અંદર પ્રશ્નો 64 થી 90નું સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 64, વિચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર યુઝ ઇન આર્ક વેલ્ડિંગ। તો આર્ક વેલ્ડિંગમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે? તો ઓપ્શન એ સ્ટેપ અપ, બી સ્ટેપ ડાઉન, સી 1 to 1 અને ડી સપ્લાય વોલ્ટેજ વધારવા માટેનું સક્ષમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેપ ડાઉન। તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવેલી છે કે આર્ક વેલ્ડિંગની અંદર જે ટ્રાન્સફોર્મર વપરાય છે એ સ્ટેપ ડાઉન પ્રકારનું વપરાય છે। ત્યારબાદ 65મો પ્રશ્ન, વિચ પોઝિશન ઇઝ એડવાન્ટેજીસ ફોર ઇઝી વેલ્ડિંગ। તો સરળ વેલ્ડિંગ માટે કઈ પોઝિશન ફાયદાકારક છે? તો અહીંયા ઓપ્શન સપાટ એટલે કે ફ્લેટ, બી ઊભી એટલે કે વર્ટિકલ, સી માથા ઉપર એટલે કે ઓવરહેડ અને ડી આડી એટલે કે હોરિઝોન્ટલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપાટ એટલે કે ફ્લેટ। તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે ફ્લેટ જે પોઝિશન હોય છે એ આ રીતની હોય છે, જે વેલ્ડિંગમાં સરળ રીતે આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ। ત્યારબાદ 66મો પ્રશ્ન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ કન્વર્ટ એસી ટુ ડીસી સપ્લાય ઇન એ વેલ્ડિંગ મશીન। તો વેલ્ડિંગ મશીનમાં એસીમાંથી ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી મોટર જનરેટર સેટ, સી એન્જિન જનરેટર સેટ અને ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક્ટિફાયર સેટ। તો મિત્રો રેક્ટિફાયર જે સેટ હોય છે એ વેલ્ડિંગ મશીનમાં એસીમાંથી ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરે છે। તો એની આકૃતિ પણ અહીંયા આપણે લીધેલી છે કે રેક્ટિફાયર જે સેટ હોય છે એ આ રીતનો હોય છે। ત્યારબાદ 67મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેટલ યુઝ ટુ મેક અર્થ ક્લેમ્પ ઇન એ વેલ્ડિંગ મશીન। તો વેલ્ડિંગ મશીનમાં અર્થ ક્લેમ્પ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડ એટલે કે આયર્ન, બી પિત્તર એટલે કે બ્રાસ, સી એલ્યુમિનિયમ અને ડી તાંબાની મિશ્ર ધાતુ એટલે કે કોપર એલોય। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાંબાની મિશ્ર ધાતુ। તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવેલી છે કે વેલ્ડિંગ મશીનમાં જે અર્થ ક્લેમ્પ આવે છે એ તાંબાની મિશ્ર ધાતુ હોય છે, એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ 68મો પ્રશ્ન, હાઉ મચ કરંટ શુડ બી સેટ ટુ વેલ્ડ એ 10 mm થિકનેસ પ્લેટ બાય આર્ક વેલ્ડિંગ। તો આર્ક વેલ્ડિંગ દ્વારા 10 mm જાડી પ્લેટને વેલ્ડિંગ કરવા માટે કેટલો કરંટ સેટ કરવો જોઈએ? તો ઓપ્શન એ 70 એમ્પિયર, બી 80 એમ્પિયર, સી 90 એમ્પિયર અને ડી 110 એમ્પિયર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 110 એમ્પિયર। ત્યારબાદ 69મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટર્મ ફોર ધ ડેપ્થ ઓફ ફ્યુઝન ફ્રોમ ધ સરફેસ ઓફ ધ વેલ્ડ મેટલ પ્લેટ। તો વેલ્ડ મેટલ પ્લેટની સપાટી પરથી ફ્યુઝનની ઊંડાઈ માટે કયું પદ એટલે કે શબ્દ છે? તો અહીંયા ઓપ્શન એ લેગની લંબાઈ, બી ફ્યુઝન ઝોન, સી પેનિટ્રેશન અને ડી ગરમીથી પ્રભાવિત ઝોન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેનિટ્રેશન। ત્યારબાદ 70મો પ્રશ્ન, વોટ શુડ બી ધ એંગલ ફોર ડબલ બેવલ બટ જોઈન્ટ। તો ડબલ બેવલ બટ જોઈન્ટ માટે ખૂણો કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 45 અંશ, બી 35 અંશ, સી 25 અંશ અને ડી 20 અંશ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45 અંશ। ત્યારબાદ 71મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ જોઈન્ટ ઇફ ટુ મેમ્બર વેલ્ડ ઇન ધ સેમ પ્લેન। તો જો એક જ પ્લેનમાં બે મેમ્બરનું વેલ્ડિંગ કરવામાં આવે તો જોઈન્ટનું નામ શું છે? તો મિત્રો અહીંયા જોઈન્ટના નામ આપે છે, એ લેપ જોઈન્ટ, બી ટી જોઈન્ટ, સી બટ જોઈન્ટ અને ડી એજ જોઈન્ટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બટ જોઈન્ટ। તો મિત્રો આપણે સમજ માટે અહીંયા આકૃતિ પણ લીધી છે કે એક જ પ્લેનમાં બે જોબ અથવા તો મેમ્બર જે છે એનું વેલ્ડિંગ કરવામાં આવે તો એ જોઈન્ટનું નામ કહેવાય છે બટ જોઈન્ટ। ત્યારબાદ એક મેમ્બર ઉપર બીજો મેમ્બર આ રીતે ઓવરલેપ થાય તો એને લેપ જોઈન્ટ કહેવાય છે। ત્યારબાદ અહીંયા ટી જોઈન્ટ પણ બતાવેલું છે, ટી આકારનો આ રીતનો હોય તો ટી જોઈન્ટ કહેવાય। ત્યારબાદ કોર્નર જોઈન્ટ એટલે કે બંને ખૂણા જે હોય છે એનું આપણે અહીંયા વેલ્ડિંગ કરીએ તો કોર્નર જોઈન્ટ કહેવાય અને એ જ પ્રમાણે અહીંયા એ જ જોઈન્ટ પણ બતાવવામાં આવ્યો છે। ત્યારબાદ 72મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સિમ્બોલ ઓફ વેલ્ડિંગ। તો વેલ્ડિંગનું ચિહ્ન એટલે કે સિમ્બોલ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ સિમ્બોલનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ સ્પોટ વેલ્ડ, બી ફિલેટ વેલ્ડ, સી સિંગલ જે બટ અને ડી બેકિંગ રન વેલ્ડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેકિંગ રન વેલ્ડ।
ત્યારબાદ 73મો પ્રશ્ન, વોટ ઇઝ ધ શેપ ઓફ વેલ્ડ ફિનિશ સિમ્બોલ? તો વેલ્ડ ફિનિશ સિમ્બોલનો આકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ વેલ્ડ ફિનિશ સિમ્બોલનો આકાર જણાવવાનો છે. તો ઓપ્શન એ બહિર્મુખ સિમ્બોલ એટલે કે કોન્વેક્સ સિમ્બોલ, બી કાઉન્ટર સિમ્બોલ, સી અંતમુખ સિમ્બોલ એટલે કે કોન્કેવ સિમ્બોલ અને ડી કાઉન્ટર સરફેસ ચિપેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કાઉન્ટર સરફેસ ચિપેડ. ત્યારબાદ 74મો પ્રશ્ન, વોટ ઇઝ ડિફાઇન્ડ એઝ વર્ટિકલ પોઝિશન ઓફ ગ્રુવ વેલ્ડિંગ? તો ગ્રુવ વેલ્ડિંગની ઊભી સ્થિતિ તરીકે શું વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ 1G, બી 2G, સી 3G અને ડી 6G. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 3G. તો મિત્રો અહીંયા વધુ માહિતી માટે આપણે અહીંયા આકૃતિ પણ મૂકી છે કે 1G હોય તો આ રીતે ફ્લેટ હોય, 2G હોય તો વેલ્ડિંગ જે પ્લેન હોય છે બે મેમ્બરની એ રીતે ઊભી હોય છે, પણ વેલ્ડિંગ આપણે આડું કરવાનું હોય છે. અને એ જ પ્રમાણે 3G એટલે કે ઊભી સ્થિતિમાં વેલ્ડિંગ કરવામાં આવે છે. તો અહીંયા આપણો પ્રશ્ન જે ગ્રુવ વેલ્ડિંગથી ઊભી સ્થિતિ તરીકે શું વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો 3G. તો 3Gની આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે. એ જ પ્રમાણે અલગ અલગ જે G આવે છે 4G તો આ રીતનું હોય. ત્યારબાદ ગ્રુવ વેલ્ડ માટે 1G, 2G, 5G અને 6Gની પણ અહીંયા આકૃતિ આપણે બતાવેલી છે. ત્યારબાદ 75મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ મેટલ ઇઝ યુઝ ઇન વેલ્ડિંગ કેબલ? તો વેલ્ડિંગ કેબલમાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે, એ લોખંડ એટલે કે આયર્ન, બી પિત્તર એટલે કે બ્રાસ, સી કાંસુ એટલે કે બ્રોન્ઝ અને ડી તાંબુ એટલે કે કોપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તાંબુ એટલે કે કોપર. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે વેલ્ડિંગ કેબલમાં આ રીતના જે તાંબાના જે વાયર હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 76મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ગેસ ઇઝ યુઝ ઇન ટીગ વેલ્ડિંગ? તો ટીગ વેલ્ડિંગમાં નીચેનામાંથી કયો વાયુ એટલે કે ગેસ વપરાય છે? તો ઓપ્શન એ હિલિયમ, બી ઓક્સિજન, સી હાઇડ્રોજન અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હિલિયમ. ત્યારબાદ 77મો પ્રશ્ન, વિચ ઓફ ધ એસેસરી શુડ બી વોર્ન ડ્યુરિંગ ઓવરહેડ વેલ્ડિંગ? તો ઓવરહેડ વેલ્ડિંગ દરમિયાન કઈ એસેસરી પહેરવી જોઈએ? તો ઓપ્શન એ હેલ્મેટ, બી સનગ્લાસ, સી હેન્ડ સ્ક્રીન અને ડી વેલ્ડિંગ ગોગલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલ્મેટ. તો મિત્રો આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ઓવરહેડ વેલ્ડિંગ એટલે માથા કરતાં ઉપરની ઊંચાઈ પર વેલ્ડિંગ કરવામાં આવે છે, તો એને ઓવરહેડ વેલ્ડિંગ કહેવામાં આવે છે. તો મિત્રો ઓવરહેડ વેલ્ડિંગ કરતી વખતે ફરજિયાત જે એસેસરી તરીકે હેલ્મેટ ખૂબ જ જરૂરી પહેરવું જોઈએ. ત્યારબાદ 78મો પ્રશ્ન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડુ નોટ એસેન્ટ ફાયર? તો નીચેનામાંથી કોણ આગને મદદ કરતું નથી? તો ઓપ્શન એ બળતણ એટલે કે ફ્યુઅલ, બી ઓક્સિજન, સી ઇગ્નિશન અને ડી નાઇટ્રોજન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાઇટ્રોજન. ત્યારબાદ 79મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ પોલારિટી ઇઝ યુઝ ઇન એલ્યુમિનિયમ વેલ્ડિંગ? તો એલ્યુમિનિયમ વેલ્ડિંગમાં કયા પ્રકારની પોલારિટી એટલે કે ધ્રુવીયતા વપરાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી એસી ટ્રાન્સફોર્મર, સી રિવર્સ પોલારિટી અને ડી સ્ટેટ પોલારિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિવર્સ પોલારિટી. તો મિત્રો વધુ માહિતી માટે આપણે અહીંયા સ્ટેટ પોલારિટી અને રિવર્સ પોલારિટી કોને કહેવાય તો એની આકૃતિ પણ અહીં આપણે લીધેલી છે કે સ્ટેટ પોલારિટીમાં જે ઇલેક્ટ્રોડ હોય છે તે એની અંદર જે કેથોડ હોય છે એ જોઈન કરેલો હોય છે અને વર્કપીસની અંદર કનેક્શન જે કરવામાં આવે છે એ એનોડનું કરવામાં આવે છે. અને એ જ પ્રમાણે રિવર્સ પોલારિટીમાં જે ઇલેક્ટ્રોડ હોય છે તો એ એનોડ જોઈન કરેલો હોય છે અને વર્કપીસને કેથોડ જોઈન કરવામાં આવે છે. ત્યારબાદ 80મો પ્રશ્ન, વોટ ઇઝ પોલારિટી? તો ધ્રુવીયતા એટલે કે પોલારિટી શું છે? તો ઓપ્શન એ કરંટની સર્કિટ, બી કરંટની દિશા, સી કરંટની ખુલ્લી સર્કિટ અને ડી કરંટની વિરુદ્ધ દિશા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટની દિશા એટલે ડાયરેક્શન ઓફ કરંટ. ત્યારબાદ 81મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ લોંગ આર્ક ઇન વેલ્ડિંગ? તો વેલ્ડિંગમાં લોબા આર્કની અસર શું છે? તો ઓપ્શન એ નોર્મલ પેનિટ્રેશન, બી વધુ પેનિટ્રેશન, સી ઓછું પેનિટ્રેશન અને ડી ઓછી વેલ્ડ ડિપોઝિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓછું પેનિટ્રેશન. ત્યારબાદ 82મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ પોલારિટી યુઝ ઇન બેર વાયર ઇલેક્ટ્રોડ? તો ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની પોલારિટી વપરાય છે? તો ઓપ્શન એ સ્ટેટ પોલારિટી, બી રિવર્સ પોલારિટી, સી એસી ટ્રાન્સફોર્મર અને ડી રેક્ટિફાયર સેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેટ પોલારિટી. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે સ્ટેટ પોલારિટીમાં
જે ઇલેક્ટ્રોડ હોય તો એ કેથોડ જોઈન્ટ કરેલો હોય છે અને વર્કપીસ એટલે કે જોબ હોય છે તો એની અંદર એનોડ કનેક્ટ કરેલો જોઈન્ટ કરેલો હોય છે. ત્યારબાદ 83મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વેલ્ડ જોઈન્ટ શોવન ધ સિમ્બોલ એ? તો એ સિમ્બોલ દર્શાવતા વેલ્ડ જોઈન્ટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર એ સિમ્બોલ તરીકે જે વેલ્ડ દર્શાવે છે એનું નામ આપવાનું છે. તો ઓપ્શન એ બેકિંગ વેલ્ડ, બી સ્ક્વેર બટ વેલ્ડ, સી સિંગલ જે બટ વેલ્ડ અને ડી સિંગલ વી બટ વેલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ક્વેર બટ વેલ્ડ. ત્યારબાદ 84મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટાઈપ ઓફ જોઈન્ટ ફોર ધ સિમ્બોલ શોવન ઇન ડી? તો ડીમાં દર્શાવેલ સિમ્બોલ માટે જોઈન્ટના પ્રકારનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર ડી તરીકે જે સિમ્બોલ દર્શાવેલું છે એ જોઈન્ટનું નામ આપવાનું છે. તો ઓપ્શન એ અંતર્મુખ ફિલેટ એટલે કે કોન્કેવ ફિલેટ, બી બહિર્મુખ ડબલ વી બટ એટલે કે કોન્વેક્સ ડબલ વી બટ, સી સપાટ સિંગલ વી બટ વેલ અને ડી બેકિંગ રન સાથે ફ્લેટ વી બટ વેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેકિંગ રન સાથે ફ્લેટ વી બટ વેલ. ત્યારબાદ 85મો પ્રશ્ન, વોટ આર ધ ટુ ટાઈપ્સ ઓફ એમએસ પાઇપ? તો એમએસ પાઇપના બે પ્રકાર કયા છે? તો અહીંયા ઓપ્શન આપે છે ફોરજેટ પાઇપ અને રોલર પાઇપ, બી સ્ટીપ રોલ અને મોલ્ડેડ પ્રકાર, સી બેન્ડ સીટ પાઇપ અને હોટ ફોરજેટ અને ડી સીમલેસ પાઇપ અને પ્રતિકાર વેલ્ડેડ પાઇપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીમલેસ પાઇપ અને પ્રતિકાર વેલ્ડેડ પાઇપ, જેને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ વેલ્ડેડ પાઇપ કહેવાય છે. તો મિત્રો એની પણ આપણે અહીંયા આકૃતિ લીધી છે કે જે સીમલેસ પાઇપ હોય છે તો એ આ રીતની હોય છે, તેની અંદર કોઈ પણ જોઈન્ટ હોતો નથી, પૂરી લંબાઈમાં તે એક જ જોઈન્ટમાં બનાવેલી હોય છે અને બીજી છે અહીંયા વેલ્ડેડ જોઈન્ટ, બરાબર. તો આ રેઝિસ્ટન્ટ વેલ્ડેડ જોઈન્ટ પાઇપ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ 86મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટાઈપ ઓફ જોઈન્ટ ફોર ધ સિમ્બોલ શોવન ઇન સી? તો સીમાં દર્શાવેલ સિમ્બોલ માટે જોઈન્ટના પ્રકારનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા સિમ્બોલ અંતર્મુખ ફિલેટ, બી બહિર્મુખ ડબલ વી બટ, સી સપાટ સિંગલ વી બટ વેલ અને ડી બેકિંગ રંગ સાથે ફ્લેટ વી બટ વેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંતર્મુખ ફિલેટ, જેને અંગ્રેજીમાં કોન્કેવ ફિલેટ કહેવાય છે. ત્યારબાદ 87મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ પ્રોડ્યુસ શોર્ટ આર્ક લેન્થ? તો કયા પ્રકારના ઇલેક્ટ્રોડ ટૂંકા ચાપની લંબાઈ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ હેવી કોટેડ ઇલેક્ટ્રોડ, બી લાઇટ કોટેડ ઇલેક્ટ્રોડ, સી મધ્યમ કોટેડ ઇલેક્ટ્રોડ અને ડી સુપર હેવી કોટેડ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેવી કોટેડ ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 88મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ આર્ક લેન્થ પ્રોડ્યુસ ડીપ પેનિટ્રેશન વેલ? તો કયા પ્રકારની આર્ક લંબાઈ ઊંડાઈમાં પેનિટ્રેશન વેલ પેદા કરે છે? તો ઓપ્શન એ લાંબી ચાપની લંબાઈ, બી ટૂંકી ચાપની લંબાઈ, સી મધ્યમ ચાપની લંબાઈ અને ડી ખૂબ લાંબી ચાપની લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટૂંકી ચાપની લંબાઈ એટલે કે શોર્ટ આર્ક લેન્થ. ત્યારબાદ 89મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કન્વર્ઝન ફંક્શન ઓફ રેક્ટિફાયર? તો રેક્ટિફાયરનું રૂપાંતર કાર્ય શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ એસી ટુ એસી, બી ડીસી ટુ ડીસી, સી એસી ટુ ડીસી અને ડી ડીસી ટુ એસી. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એસી ટુ ડીસી. એસીનો મતલબ થાય છે ઓલ્ટરનેટિવ કરંટ અને ડીસીનો મતલબ થાય છે ડાયરેક્ટ કરંટ. એટલે કે રેક્ટિફાયર જે મિત્રો હોય છે એ અલ્ટરનેટ કરંટમાંથી ડાયરેક્ટ કરંટમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ 90મો પ્રશ્ન, વિચ આર્ક લેન્થ પ્રોડ્યુસ કરેક્ટ ફ્યુઝન? તો કઈ ચાપની લંબાઈ યોગ્ય ફ્યુઝન પેદા કરે છે? તો ઓપ્શન એ લોબી ચાપની લંબાઈ એટલે કે લોંગ આર્ક લેન્થ, બી ટૂંકી ચાપની લંબાઈ એટલે કે શોર્ટ આર્ક લેન્થ, સી મધ્યમ ચાપની લંબાઈ અને ડી ખૂબ લાંબી ચાપની લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મધ્યમ ચાપની લંબાઈ એટલે કે મીડિયમ આર્ક લેન્થ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્નો 91 થી 115નું આપણે સોલ્યુશન કરીશું.